નમસ્કાર. 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની મારા દરેક મિત્રો, સગા સ્નેહીજનો, વૈષ્ણવો તેમજ દરેક યજમાનોને આ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના. જોઈએ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનાની અંદર ચોથ અને રવિવાર આ દિવસે શું કરવું જોઈએ, શિવજી ઉપર શેના દ્રવ્ય વડે અભિષેક કરવો જોઈએ, તો જોઈએ શિવજી ઉપર આ દિવસે ગાયના ઘીથી અભિષેક કરો. ગાયના ઘીથી અભિષેક કરવાથી શક્તિ પ્રદાન થશે, આયુષ્યની વૃદ્ધિ તો થશે જ, આયુષ્ય અને આરોગ્ય તો વધશે જ, પણ શક્તિ પણ વધશે. કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે નિર્બળતા ન હોવી જોઈએ, આપણું કાર્ય સતત થતું રહે એ માટે આપણામાં બલ પણ હોવું જોઈએ, શક્તિ પણ હોવી જોઈએ. તો એ ક્યારે આવશે? શિવજી ઉપર આપ ઘીથી અભિષેક કરશો તો રવિવારે ગાયના ઘીથી અભિષેક કરો. કયો મંત્રનો જપ કરવો જોઈએ? તો શિવ પુરાણની અંદર આ મંત્ર આપેલો છે, રીમ બલપ્રદાય નમઃ. રીમ બલપ્રદાય નમઃ. આ મંત્રનો જપ કરતા કરતા શિવજી ઉપર ઘીથી અભિષેક કરો અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.